બનીને રેડી છે. અને જે પોટેટોના બોલ બનાવે છે તેને આપણે મેદામાં બોળીને પૌવાના પાવડરમાં રોલિંગ કરીશું. ફ્રાય કરવા મૂકીશું. આપણે એમાં પૌવાનો પાવડર કેમ લઈએ છીએ? તો પૌવાના કારણે ક્રન્ચી ટેસ્ટ મળશે. ઓકે, એટલે થોડું ક્રિસ્પી થઈ ક્રિસ્પી જશે. થઈ જશે. ઓકે. પૂજાબેન, રસોઈ નથી એવી કોઈ તમારી સ્વીટ મેમરીઝ છે કે તમે કોઈ શેર કરવા માંગો? હા, શ્યોર. હમણાં થોડા ટાઈમ પહેલાં મેં મેક્રોની બનાવી હતી ઘરે. તે ખૂબ જ ટેસ્ટી બની હતી. પહેલાં તો મેં ખૂબ જ ડરતા બનાવી હતી, પણ જ્યારે તે બની ત્યારે મારા હસબન્ડને ખૂબ જ ભાવી હતી. ઓકે, એટલે સ્વીટ મેમરીઝ છે. ખૂબ જ એ હું ક્યારેય નહીં ભૂલી શકું. એના પરથી મને ઘણી નવી નવી વસ્તુઓ બનાવવાનું ઈચ્છા પણ થાય છે. યુઝ્યુઅલી આપણે બટેકાવડા બનાવતા હોઈએ છીએ. આની મેથડ લિટલ બીટ એના જેવી છે, બટ લુક અને ટેસ્ટ બંને ડિફરન્ટ છે. તમે આટલી સરસ રોજે રોજ વાનગીઓ બનાવો છો, તમારા પરિવારજનો તો ખુશ થઈ જતા હશે ને? હા, ખૂબ જ ખુશ થાય છે. ટેસ્ટની સાથે હું હેલ્થનું પણ ખૂબ જ ધ્યાન રાખું છું કે એવરીડે દરેક આપણી જે રેસીપી બનાવી છે એમાં દરેક પ્રકારનું ન્યુટ્રિશન, પ્રોટીન્સ, વિટામિન અંદર એડ કરી શકું. બિલકુલ. આપણા આલુ કુરકુરે રેડી છે હવે. લુક્સ વાઇઝ એકદમ ક્રિસ્પી લાગી રહ્યા છે. હા, આલુ કુરકુરે હવે સર્વ કરીશું. ટોમેટો સોસ છે 1 ટીસ્પૂન. બોઇલ્ડ પોટેટોસ છે. તેની ઉપર આપણે ક્યુમિન સીડ્સ જે શેકેલો પાવડર બનાવે છે તે નાખીશું, જેથી આલુ કુરકુરે ખાધા પછી આ એકલું ખાઈએ તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઓકે. ત્યારબાદ તેની ઉપર 1 ટેબલસ્પૂન લેમન જ્યુસ એડ કરીશું. મિન્ટ લીવ્સ, કર્ડ લીધી છે. એકદમ યુનિક લાગી રહ્યું છે. હા, જેને જોતા જ આપણને ખાવાની ઈચ્છા થઈ જશે. ગ્રીન ચટણી છે. અને ગ્રીન ચીલી સ્પ્રિંકલ કરેલા છે. ધીસ રેડી છે આપણા આલુ કુરકુરે. તો યમ્મી આલુ કુરકુરે તૈયાર થઈ ગયા છે. પણ નોખી અનોખી રસોઈ બાદ તિરુપતિ કુકિંગ વર્લ્ડમાં રોકાઈએ એક બ્રેક માટે. આની રેસીપી લખાવીશ, પણ એક બ્રેક બાદ.